જામનગરમાં 2600 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો। જામનગરના ફલ્લા ગામ પાસે એસ.ઓ.જી અને પંચે ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી 2 કિલો 600 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે ફુલિયા ગામથી જામનગર તરફ આવતી સ્વિફ્ટ કાર નંબર GJ10DE5455 પર વોચ ગોઠવવામાં આવી હતી। વાહનને અટકાવી તપાસ કરતા જામનગરના સુમરા ચાલીમાં રહેતા હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખત્રી પાસેથી ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 2 કિલો 600 ગ્રામ ગાંજો, કિંમત 1,45,000 તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ 1,49,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પંચે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહી એસઓજી તથા પંચે ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી।